અયડા ખાતે શ્રી મોમાઈ માતાજી નૂતન મંદિર એવं પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। શ્રી મોમાઈ માતાજી સેવકગણ અને સમસ્ત અયડા જાડેજા ભાયાત આયોજિત ત્રિદિવસીય મહોત્સવ ધામધૂમથી યોજાયો, જેમાં સ્થાપિત દેવતા પૂજન, મંડપ પ્રવેશ, ધ્વજારોહણ, શિખર પ્રતિષ્ઠા, મૂર્તિ પ્રતિષ્ઠા, શ્રીફળ હોમ, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ ભવ્ય સંતવાણી સહિતના કાર્યક્રમ યોજાયા। જેમાં કાર્યક્રમમાં પધારેલ ગામની દીકરીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું તથા સર્વે મહેમાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સંતવાણીના કલાકાર શ્રી કચ્છ કોહેનો દેવરાજભાઈ ગઢવી, પિયુષભાઈ મિસ્ત્રીએ સંતવાણીની મોજ મનાવી તેમજ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં સાધુ સંતો તેમજ ભાઈઓ અને બહેનો આ કાર્યમાં જોડાયા હતા। जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा समा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। આજના દિવસે 3 દિવસથી આ અયડા ગામની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા શ્રી મહામાયા જગદંબા મોમાઈ માની 3 દિવસ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે મોટી સંખ્યામાં સર્વ મહાનુભાવો અહીં ઉપસ્થિત થયા, સાધુ સંતો ઉપસ્થિત થયા અને બધા હળીમળી અને 3 દિવસનું મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવ્યું। અને આજના ત્રીજા દિવસે માતાજીની પ્રતિષ્ઠા થઈ અને પ્રતિષ્ઠા બાદ આજ રાત્રિના ભજન અને સંતવાણીનું આયોજન છે। આ સંતવાણીનું આયોજન પણ દેવરાજભાઈ ગઢવી અને પિયુષભાઈ મિસ્ત્રીનું આયોજન છે અને સર્વ ભાવિક ભક્તો અને ભજનનો સંતવાણીનો લાભ લેવા અયડા ગામ વતી હું સર્વેને આવકારું છું। ખાસ કરી ગામની દીકરી બા જે પ્રતિજ્ઞા લીધી હતી એ શું હતી? એની પ્રતિજ્ઞા એ ગણો કે મોમાજી મંદિર માતાજી મુકે ખ્યાલ નહીં, હા મુકે ખ્યાલ નહીં, આણે આણે ચઈ છે કોરવા માતાજી દીકરીને હવે અહીં બોલો વાંધો હવે અહીં બોલજો કચ્છી બોલજો વાંધો ના રેડી। જે મોમાજો મંદિર બને ગામથી અંદર પાણી કોઈ પીયા દીકરી ગામથી અથવા દરબાર નિયમ ગણો। એક ગામના દીકરીબાએ એવું નિયમ લીધું હતું કે આ ગામનું પાણી મૂર્તિ માતાજીની પ્રતિષ્ઠા માતાજીના બેસણા થઈ જાય ત્યારબાદ એમનું એવું નિયમ હતું કે ત્યારે આ ગામની અંદર જલપાન કરે, એવું એમનો નિયમ હતો। એને આ દીકરીબાનું આજનું પરિપૂર્ણ કે માતાજીનો બેસણા થઈ ગયા છે ને એ દીકરીબાનું એ જે સંકલ્પ હતું એ આજે પરિપૂર્ણ છે। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડાસા, કચ્છ।